કાલે આપણે કચ્છ ગયા હતા નવો સ્ટોક લેવા માટે. જો આટલો આ બધો નવો સ્ટોક આવ્યો છે અને ઘણા કસ્ટમરના મેસેજ આવ્યા કે કેમ 2 દિવસથી વિડીયો નથી આવતો. તો જો એમાં મમ્મી શું લાવી છે બધુંય. તો એસીમાં છે ને ઓઢવા માટેનું આપણે સ્પેશિયલ એક સરસ કચ્છનું સ્પેશિયલ લઈ આવ્યા છીએ. જો બધું જ ગોઠવી દીધું. જો અહીંયા બેડશીટ છે. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં જશો. તો કાલે આપણે કચ્છ ગયા હતા નવો સ્ટોક લેવા માટે. જો આટલો આ બધો નવો સ્ટોક આવ્યો છે અને હવે આ બધું ખોલશું, આપણે ગોઠવવાનું છે. અને આજે છે ને આપણે આ બધું ગોઠવવા માટે ઘોડો લાવવો હતો. તો ઘોડો લેવા માટે આપણે સવારના ગયા હતા, પણ ક્યાંય છે ને અમારે જે ટાઈપનો જોઈએ છે એ ટાઈપનો મળ્યો નહીં. અમારે એવો જોઈએ છે કે આટલા લેવલે જ આવે, લંબાઈમાં ભલે હોય પણ આટલા લેવલે જ આવે કે આ કબાટે ખુલી શકે. પણ એવો તો છે સ્પેશિયલ બનાવવો પડે, તૈયાર નહોતા મળતા. સવારથી બપોર સુધી તો અમે એમાં જ રહ્યા કે મેં તો ઘોડો જો મળી જાય ને તો સીધું જ આપણે એમાં ગોઠવી નાખવી. પણ ક્યાંય ના મળ્યું ને હવે અમારે બનાવડાવવું પડશે, સ્પેશિયલ માપ લઈને તો બનાવડાવશું. એટલે મેં આ ગોઠવું નહોતું આજે, ઘોડો આવી જાય તો આપણે સીધું જ એમાં ગોઠવશું. અને ઘણી બધી વસ્તુ લઈ આવ્યા છીએ. અને ઘણા કસ્ટમરના મેસેજ આવ્યા કે કેમ 2 દિવસથી વિડીયો નથી આવતો. તો જો એમાં બધું લેવા ગયા હતા ને એટલે ત્યારે વિડીયો અપલોડ ન થયો, અને આજે તે બસ આમાં જ હતા એટલે વિડીયો અપલોડ નથી થયો. એટલે 2-3 દિવસ આ રીતે થોડીક બિઝી હતી તો વિડીયો એડિટ નથી થયા. એટલે આપણે બાકી રહી ગયું કામ, અને હવે વિડીયો કાલથી આવી જશે. તો ચાલો હવે આપણે આ બધું પેકિંગ ખોલશું અને બધું સરસ રીતે અત્યારે તો ગોઠવી દઈએ. ઘોડો બનશે ત્યારે ઘોડામાં ગોઠવીશું. મમ્મી શું લાવી છે બધુંય. જો ડ્રેસ મટીરિયલ છે રનિંગના, ભારેમાં, પછી ઠંડી ચાદર છે, પછી બેડશીટ છે, ડબલ સિંગલ બેંગ ગાઉન છે, પછી કુર્તી લાવી છું સરસ મજાની, ગમી જ જાય એવી કુર્તી લાવી છું. એટલે ઘણી બધી વસ્તુ છે. એક વસ્તુ છે ને એ બહુ સરસ છે, એ આપણે નવીન જ લાવ્યા છીએ. ત્યાં છે ને લગભગ મોટા ભાગે બધાના ઘરે એસી હોય જ. તો એસીમાં છે ને ઓઢવા માટેનું આપણે સ્પેશિયલ એક સરસ કચ્છનું સ્પેશિયલ લઈ આવ્યા છીએ કે તમને મજા આવશે જોઈને જ ગમી જાય એવું. અને ડબલ બેડનું છે ઓઢવા માટેનું, બહુ સરસ એ વસ્તુ છે. હમણાં પાર્સલ ખોલીશ ત્યારે હું બતાવીશ, અને પછી તો વિડીયો બનશે ને ત્યારે આપણે જણાવશું કે એનો ભાવ શું છે અને કઈ રીતની વસ્તુ આવે છે એ. હાલો હવે ખોલીએ બધું. જો બધું ગોઠવાઈ ગયું, જો બતાવું. જો બધું જ ગોઠવી દીધું. જો અહીંયા બેડશીટ છે, આ બધી છે ને ડબલની છે. આ ઉપરની 3-4 સિંગલ છે, બાકી ડબલ છે બધી. પછી આમાં સિંગલ છે આ બધી, આ વર્કવાળી. પછી આ બધા ડ્રેસ છે મિરરવાળા, અને ઘણા બધા નવી ટાઈપના આવ્યા છે. જો બાંધણીમાં સરસ કલર આવ્યા છે બધા, અને આ રનિંગના બધા એમાં આ વખતે નવી ડિઝાઇન આવી છે. આ બધા રનિંગના છે. પછી આ ઠંડી ચાદર છે, આ બધી મોટી નાની બધી છે આમાં. અને હું કહેતી હતી ને એસીમાં ઓઢવા માટે નવી જ આઈટમ આવી છે, એ આ છે દોહર. આ ડબલ બેડના છે બધાય. પછી કુર્તી, આ બધી કુર્તી છે. અને ગાઉનમાં નવી ડિઝાઇન આવી છે જમ્બોમાં. તે જો જમ્બોમાં બાંધણીની અહીં છે. આ બધો નવો સ્ટોક છે. અને ઠંડી ચાદરમાં છે ને ફૂલ સાઇઝમાં સરસ ડિઝાઇન આવી છે બધી. જો આ ક્રીમમાં છે, ક્રીમ ને મરૂનમાં. આ બધી ફૂલ સાઇઝવાળી છે. પછી એક કસ્ટમર છે એમને સ્પેશિયલ મંગાવી હતી કે જે પહેલાં આવતી હતી જૂનવાણી ડિઝાઇન એ. તો એમાં છે ને 2 કલર લાવી છું, એક રેડ અને એક બ્લુ. એ સ્પેશિયલ એમને જ લેવાની છે. પછી આ એ મોટી સાઇઝમાં છે ક્રીમ ને રેડ. આ બધું નવું આવ્યું છે, પણ વિડીયો બનશે હવે ધીમે ધીમે.
એક એક બનાવતા જઈશું. આ બધું ગોઠવું, પછી અહીંયા પાછું કેટલી કોથળીઓ દોરી ને બધું કેટલો કચરો છે તો બધું સાફ સફાઈ કરી અને પછી ફટાફટ ખીચડી મસાલા ખીચડી કરી હતી. મારે બનાવતું રીંગણાનું શાક, ખીચડી અને બાજરીના રોટલા. પછી એની કે ના મારે આજે ઢીલી ખીચડી જ ખાવી છે કે મને બનાવી દે. તો કીધું સારું ચાલો. તો પછી લસણ ટમેટાની ચટણી કરી, ફટાફટ ખીચડી કરી અને જમીન પાછા વાસણ ધોયા, જે કાંઈ આડાવડું તો બધું ઘણું કામ કર્યું. પાછું નવું માટલું કાલે લાવ્યા ને કચ્છથી, તો એ માટલું સવારનું પાણીનું ભરીને મૂકી દીધું. તો આખો દિવસ એક દિવસ એને ભરીને રાખવો પડે. એને પાછું અત્યારે ધોયું, સાફ કર્યું અને પાછું એને ભરવા માટે મૂક્યું છે ફિલ્ટરનું પાણી. અને એ આખો દિવસ પાણી ભરીને મૂક્યું હતું ને એટલું ઠંડુ કે બરફનું પાણી હોય ને એવું ઠંડુ પાણી હતું. સરસ ઠંડુ પાણી થાય છે એમાં. એ કચ્છનું માટલું વાપરતા હોય ને એ કહેજો. એ ભાઈ એમ કહેતા હતા એ અહીંયા એક ગામ છે ત્યાંની માટી જ કંઈક એ ટાઈપની આવે છે કે એમાં એના માટલા બનાવે ઠંડુ પાણી થાય. એટલે આ કદાચ એ હશે. એ ભાઈ કહેતા હતા, ખબર નહીં કે આ ભાઈ એના બનાવે છે કે નહીં, પણ છે એક એ રીતે. એટલે પાણી તો બહુ સરસ ઠંડુ થાય છે, બરફ જેવું. અને ચાલો હવે છે ને બધું ગોઠવાઈ તો ગયું, પણ 2-3 દિવસથી વિડીયો અપલોડ નથી કર્યો. તો વિડીયો એડિટ કરવાનો છે અને પછી સૂઈશ. એ કે કાલે સવારથી વિચાર છે કે ડ્રેસના વિડીયો ચાલુ કરી દઉં. ઘણા કસ્ટમરના મેસેજે આવી ગયા કે અમને ફોટા મોકલી દો ને, પછી કે અમારે જોઈતું હશે એ નહીં મળે. પણ મેં તો હજી તો બધું ખોલું છું, ગોઠવું છું અને હજી ફોટા તો બાકી જ છે. ફોટા હજી તો પાડીશ ત્યારે મોકલીશ. અને એ એસીમાં ઓઢવા માટેનું છે ને એના માટે તો કેટલાયના ફોને આવી ગયા. મેં તો ફોટા પાડીશ એટલે હું મોકલીશ જ બધાને. ત્યાં સુધી રાહ જુઓ. ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.